Hello student, how are you? I hope you are all fine and good. Now today we will learn about prose in unit 1 in the land of Lilliput, standard 6 in English subject. Myself Jitesh Gujrati. Welcome to everyone PP Swani Vidya Bhavan Hiraba. Right? So let's start unit 1 in the land of Lilliput. The antelope was large ship. એન્ટેલોપ નામનું એક મોટું વહાણ હતું. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ હશે, વહાણ, હોડી આ છે એ દરિયાની અંદર, નદીની અંદર તરતું વાહન કહી શકાય. જેવી રીતે આપણે રોડ પર બધા વાહનો ચાલે છે ને, કાર, બાઇક, ટ્રક, બસ, એવી રીતે વહાણ છે, હોડી છે, એ પાણીની અંદર તરતા વાહન કહી શકાય. એકવાર વન્સ ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન. એકવાર તે પેસિફિક મહાસાગરમાં, ઓશન એટલે મહાસાગર, પેસિફિક નામનો એક મહાસાગર છે, એની અંદર આ જઈ રહ્યું હતું. There were 30 sailor on it. Sailor એટલે કે એની અંદર બેસીને જઈ રહેલા જે ખલાસીઓ છે, જે ખારવાઓ છે, એ કહી શકાય. તો તેના પર 30 ખારવાઓ હતા. There was a captain and doctor named Gulliver. અને એમાં એક કેપ્ટન હતો, ગુલિવર નામનો ડૉક્ટર હતો. એક કેપ્ટન અને ગુલિવર એટલે કે કેપ્ટન પણ હતો અને ડૉક્ટર પણ હતો, અને તેનું નામ હતું ગુલિવર. નેક્સ્ટ, ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ, બટ ધેન ધેર અરોઝ અ સ્ટોર્મ ઇન ધ સી. શરૂઆતની અંદર વહાણ છે શાંતિથી, નિર્વિઘ્ન, કોઈ પણ તકલીફ વગર, મુશ્કેલી વગર, એટલે કે આસાનીથી પસાર થઈ રહ્યું હતું. ત્યારબાદ દરિયાની અંદર તોફાન શરૂ થયું. શું થયું? તોફાન, સ્ટોર્મ. જોરદાર પવન ફૂંકાયો અને ભારે વરસાદ પણ હતો. There was strong wind and heavy rain. Wind એટલે પવન અને rain એટલે કે વરસાદ. Sailing became difficult એટલે કે હવે વહાણને તરવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું. ખૂબ મુશ્કેલીપૂર્વક એ આગળ ધીમે ધીમે ચાલી રહ્યું હતું. It against a rock and broke into pieces. પછી ધીમે ધીમે વહાણ છે એ તણાવા લાગ્યું. નેક્સ્ટ, everyone on the ship started screaming and crying for help. બધા જ છે એ વહાણમાં બેસીને ચીસો પાડવા લાગ્યા, જોર જોરથી બૂમાબૂમ કરવા માંડ્યા, ક્રાઇંગ, રડવા લાગ્યા. સ્ક્રીમિંગ એટલે કે ચીસો પાડવી, બૂમો પાડવી, જોર જોરથી કહે છે બચાવો બચાવો, હેલ્પ મી હેલ્પ મી. They tried to swim to the shore, but only Gulliver reached the shore. તેમણે કિનારા તરફ તરવાનો પ્રયત્ન કર્યો. જે બધા છે વહાણમાંથી નીચે પડે છે, દરિયાની અંદર, દરિયાના પાણીની અંદર પડે છે, અને એ બધા જોર જોરથી બૂમો પાડવા લાગ્યા કે અમને બચાવો, હેલ્પ કરો, હેલ્પ મી. એમાંથી બધા જ જે ખલાસીઓ છે, ખારવાઓ છે, એ પાણીની અંદર ડૂબી જાય છે, કિનારા સુધી પહોંચી શકતા નથી. એમાંથી એનો જે એક કેપ્ટન હતો, જે ડૉક્ટર હતો, ગુલિવર નામનો, એ કિનારા સુધી પહોંચે છે. અને એ કિનારાનું નામ શું હતું? ઇસલેન્ડ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એ કિનારા સુધી પહોંચ્યો, એ ટાપુનું નામ હતું લિલીપુટ. તેમણે કિનારા તરફ જવાનો પ્રયત્ન કર્યો અને ગુલિવર છે કિનારા સુધી પહોંચ્યો, અને આ ટાપુ એ કિનારો હતો. જે આ ટાપુ છે એનું નામ છે લિલીપુટ. ગુલિવર વોક સમ ડિસ્ટન્ટ. ગુલિવર છે એ થોડોક ચાલ્યો, પણ
બટ હી વોઝ વેરી ટાયર્ડ એટલે કે થાકી ગયેલો, ખૂબ થાકી ગયો હતો. હી ફેલ asleep on the grass. ગ્રાસ એટલે કે ઘાસ, ફોલ એટલે પડવું, અને એ ઘાસની અંદર પડ્યો અને ત્યાં ઊંઘી ગયો. હી વોક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ એન્ડ ટ્રાઈડ ટુ ગેટ અપ. બીજા દિવસે એ સવારે જાગ્યો અને એને ઉઠવાનો પ્રયત્ન કર્યો, પણ ઉઠવાનું એના માટે શક્ય નહોતું. શા માટે? વાય? બીકોઝ હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વેર ટાઈટ. એના પગ અને હાથ ટાઈટ એટલે કે થાકી ગયા હતા, અને કોઈ કે બાંધેલા હતા. ટાઈટ એટલે કે બાંધા, તેના હાથ અને પગ બાંધેલા હતા. જો ગુલિવર ફેલ્ટ સમથિંગ વોકિંગ ઓન હિઝ બોડી. ગુલિવરે પોતે ઊભું થવાનો પ્રયત્ન કર્યો, પોતાના હાથ પગ બધું હલાવવાની કોશિશ કરી, પણ એ ઊભો થઈ શક્યો નહીં, કારણ કે કોઈકે એના હાથ અને પગ બાંધી દીધા હતા. નેક્સ્ટ, ઓનલી ઇટ વોઝ અ ટીની મેન, ઓનલી 15 સેન્ટીમીટર્સ ટોલ. બોલો જો, ટીની મેન એટલે કે નાના માણસો, નાના કદના માણસો, જે કહેવાય ને વેત્યા માણસો, એ રીતના એક નાનકડા માણસો હતા, અને ફક્ત 15 સેન્ટીમીટરના, 15 સેન્ટીમીટર જ એ માણસોની ઊંચાઈ હતી. એટલા નાના લોકો હતા. થોડી જ વારમાં તેના શરીર પર ઘણા બધા માણસો આવી ગયા, જેમ આપણે કેમ કે કીડી ઉભરાઈ ગઈ, એવી રીતે એના આખા શરીર ઉપર, બોડી પર ઝીણા ઝીણા જે 15 સેન્ટીમીટરના માણસો હતા ને, એની બોડી પર ઉભરાઈ ગયા. ઇટ વોઝ મિરેકલ. એને તો કંઈ સમજમાં જ નહોતું કે આવતું આ શું છે, એમાં શું થઈ રહ્યો છે. એને તો બધું ચમત્કાર લાગતો હતો. There were lots of other teeny peoples on the ground, some hands, balls and arrows their hands. અમુક માણસોના હાથમાં તીરખામઠાઓ પણ હતા. તીરખામઠાઓ એટલે તમને ખબર છે, ધનુષ બાણ. તમે રામાયણ જોઈ છે, તમને ખ્યાલ હશે, મહાભારત જોઈ છે, એમને ખ્યાલ હશે, જે ધનુષ આવે છે ને, એ લોકો ધનુષથી પહેલાં લડતા. એવી રીતે આ લોકો તીરકામઠા, અને સામાન્ય ભાષામાં આપણે તીરકામઠા કહી શકીએ. નેક્સ્ટ, ગુલિવર વોઝ both thirsty and hungry. How can I talk to these people except to gestures? He thought. So he made signs for eating and drinking. જો વિદ્યાર્થી મિત્રો, ગુલિવર છે એ તરસ્યો, થર્સ્ટી એટલે તમને ખ્યાલ જ છે, થર્સ્ટી એટલે તરસ્યો, અને હંગ્રી એટલે ભૂખ્યો. ભૂખ્યો અને તરસ્યો તો એને ખ્યાલ આવી ગયો, હવે આ લોકો તો કંઈ મારી ભાષા સમજવાના નથી, એટલે હવે એ ઈશારો કરે છે એને, કે હું એને કઈ રીતનો ઈશારો કરું તો આ લોકો સમજી શકે મને, કે મને ભૂખ લાગી છે, મને તરસ લાગી છે, તો મને ખાવાનું આપે, પાણી આપે. એટલા માટે એને વિચાર્યું કે એના માટે હું કંઈક એને સંકેત આપું, કંઈક સંજ્ઞાઓ કરું કે જેથી મને ખાવા પીવાનું આપે. એટલે એને ઈશારો કર્યો ખાવા પીવાનો, એટલે એ આ લોકો સદભાગ્યે, ફોર્ચ્યુનેટલી એટલે કે સમજી ગયા. તેણે વિચાર્યું, તેને તે ખાવાની પીવાની સંજ્ઞા કરી, એટલે સદભાગ્યે નાનકડા જે લોકો છે એની આ જે સંકેત છે, એનો ઈશારો છે, એ સમજી ગયા, અને ખાવાની વસ્તુઓ નાની નાની ટોપલીઓમાં લાવ્યા, અને પાણીના નાનકડા પીપ લાવ્યા, લાકડાના પીપ. કારણ કે નાના લોકો છે તો એને તો જે 15 સેન્ટીમીટરના હોય તો એ તો માણસો સાવ ઝીણા ઝીણા હોય, તો એને તે પ્રમાણે પાણી પીવાના જે આપણે જેમ કેમ ગ્લાસ રાખીએ, ગોળા રાખીએ, માણ રાખીએ, બરાબર, એવી રીતે એના ઝીણા ઝીણા પીપ લાકડાના પાણી ભરવાના, આપણે કેમ બોટલ રાખીએ પાણી પીવાની, એવી રીતે એ લોકો ઝીણા ઝીણા લોકો છે તો એના માટે એની પીપ આવે ઝીણી ઝીણી, એમાં એ પાણી ભરીને આ ગુલિવર માટે લાવ્યા, એને પાવા માટે, રાઈટ. તો એ નાની નાની ટોપલીની અંદર એ ફૂડ લાવ્યા, એન્ડ નાના નાના પીપની અંદર એ પાણી લાવ્યા. નો હી ફેલ્ટ રિફ્રેશ્ડ. હવે તેને થોડીક તાજગી અનુભવી, એને થોડુંક આ બધું ખાધું પીધું પછી એને થોડીક શાંતિ લાગી, કારણ કે કેટલા દિવસથી બિચારો ભૂખ્યો હતો. એ વહાણની અંદર દરિયામાં આવી રહ્યા હતા, અને અચાનક દરિયાની અંદર તોફાન આવ્યું, વરસાદ આવ્યો, પવન આવ્યો, જેથી વહાણ છે ઊંધું પડી ગયું, ડૂબી ગયું. એના લીધે એ તરીને ઠેઠ આ લીલીપુટ નામનો જે ટાપુ છે ત્યાં તરીને આવે છે. એટલે ભૂખ્યો હતો, એટલે એને ખાધ્યા પછી ખૂબ એને શાંતિ થઈ ગઈ. આપણને પણ વિદ્યાર્થી મિત્રો ભૂખ લાગે પછી કંઈક નાસ્તો કે કંઈક ખાવાનું મળે તો આપણને કેટલી શાંતિ થઈ જાય છે, હે ને? ઓકે, નેક્સ્ટ, વોકિંગ
will do some good, he thought, but I cannot get up, and so walking is the possible. ચાલવાથી તો મને સારું લાગશે એવું એને વિચાર્યું, પણ એ ઉઠી શક્યો નહીં. શા માટે ન ઉઠી શક્યો? Because some teeny man went to the king of Lilliput and told him about Gulliver. થોડા નાનકડા માણસો લીલીપુટના રાજા પાસે જઈને એને ગુરુવર વિશે કીધું, પણ આ ટાપુમાં એનો પણ રાજા હતો, લીલીપુટનો પણ એક રાજા હતો. હાઉ બિગ ઇઝ હી ઇઝ આસ્ક્ડ. એને કેટલો મોટો માણસ એવું રાજાએ પૂછ્યું. ઘણા નાના માણસો છે રાજાને કેવા ગયા, આપણા ટાપુની અંદર એક ખૂબ મોટો માણસ આવી ગયો છે. એને તો પહેલી વાર આવું ક્યારેય મોટું મહાકાય પ્રાણી જોયું નહોતું, એટલે એમ લાગે ને કે મોટું વિચિત્ર પ્રાણી છે. એને નથી ખબર આપણી માણસ જાતિ છે ને આવડો મોટો એનું સ્વરૂપ હશે એમ. એટલે જોયા પછી એ બધા સ્તબ્ધ થઈ ગયા. તો આ તો બહુ વિચિત્ર પ્રકારનો માણસ કે પ્રાણી છે, એને સમજમાં નહોતું આવતું. એટલે એને રાજાને જઈને તરત જાણ કરી. એના સૈનિકોએ, એનામાં ભાઈ સૈનિક હોય ને, જેમ આપણામાં સૈનિકો હોય એનામાં સૈનિકો હોય. હી ઇઝ અ વેરી હ્યુજ, they replied. તો એના સૈનિકોએ કીધું કે તો ખૂબ મોટો છે. Really? Go and bring him here. The king order. I want to see him. Seeing the belief is added. રાજાએ તરત હુકમ કર્યો. ઓ ખરેખર આટલો બધો મોટો છે, અહીંયા લઈ આવો, હું તેને જોવા માંગુ છું, પ્રત્યક્ષ જોવા માંગુ છું, તો જ હું માનું. હું જોયેલું જ માનું, સાંભળેલી વાત માનતો નથી. તો આ પાઠમાંથી એ વાત પણ શીખવા મળે છે, ક્યારેય કોઈની કીધેલી વાત સત્ય ન હોઈ શકે, પણ આપણી નજર સામે જે આપણે જોયું હોય એ સત્ય હોઈ શકે. બરાબર? એટલે ઘણા એકબીજાની વાત માનીને પણ. ધ લીલીપુટ પ્રિપેર્ડ વુડન કેરીઝ. જો શું તૈયાર કર્યું? લીલીપુટના લોકોએ એક લાકડાનું ગાડું તૈયાર કર્યું. વુડન, લાકડું, કેરીઝ એટલે એક ગાડું તૈયાર કર્યું. It was about 3.5 meters long. જો તે લગભગ 3.5 મીટર લાંબુ હતું. 120 centuries wide and 10 centimeters high from the ground. અને જો ગ્રાઉન્ડથી કેટલું ઊંચું હતું? તો ગ્રાઉન્ડથી એ 20 સેન્ટીમીટર પહોળું, 120 સેન્ટીમીટર પહોળું અને જમીનથી 10 સેન્ટીમીટર ઊંચું હતું. હવે ગુલીવરને એમાં ઊંચકીને આ લોકો ગાડામાં કઈ રીતે મૂકો, એક મોટી સમસ્યા હતી આ લોકોને, કે આ પેલા લોકો તો 15 સેન્ટીમીટરના હતા, ઝીણા હતા, તો આ મોટા મહાકાય માણસને કેવી રીતે ઊંચકીને ગાડા પર મૂકશે ભાઈ. એટલે હવે વિચારે છે કે આને આપણે કઈ રીતે ઊંચકશું. એટલે એને ઉકેલ આવ્યો. એની ઘણી મહેનત બાદ, વિચાર આવ્યા તેમણે એક સમસ્યાનો ઉકેલ મળ્યો. આફ્ટર અ ડેઝ જર્ની they brought him to the king court. The king and his men said, this man is a really very huge. He is a big and mountain. They were afraid of him. એક દિવસની મુસાફરી, જો સાવ નજીક જ હતું, પણ એને તો થોડું ચાલે એટલે વાર લાગે ને. એક દિવસની મુસાફરી કરીને એ લોકો ત્યાં રાજ દરબારમાં પહોંચ્યા અને રાજાએ જોયું તો રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. ઓહો, આ તો ખરેખર ખૂબ મોટો માણસ છે, વિશાળ માણસ છે, એક પર્વત જેટલો ઊંચો છે. અને આ બધા તો ડરવા લાગ્યા, થરથર કાંપવા લાગ્યા. ઓહો, આ તો ખરેખર બહુ મહાકાય માણસ છે. અને એનાથી બધા ડરવા લાગ્યા. બટ ગુલીવર greeted the king and promised to their friend. The king was pleased and set him free. Gulliver lived on the island happy for time. પણ ગુલીવરે રાજાનું અભિવાદન કર્યું અને તેમના મિત્ર બની રહેવાનું એને વચન આપ્યું કે તમે મારાથી બીશો નહીં, હું તમારો મિત્ર છું અને હું તમારો મિત્ર બનીને જ રહીશ. ગુલીવર ઘણા સમય સુધી એ ટાપુ પર આનંદથી રહ્યો, મોજથી રહ્યો અને આ લોકો પણ પછી એનાથી કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર એક સાથે રહેવા લાગ્યા. વિદ્યાર્થી મિત્રો, પ્રોઝની અંદર બીજું યુનિટ આવે છે બ્યુટીફુલ બર્ડ. સુંદર મજાના પક્ષીઓ. તમે પક્ષીઓને ઘણા નજીકથી જોયા છે, ઘણા પક્ષીઓના નામ પણ તમે જાણતા હશો.
પણ અહીંયા આપણે ધોરણ 6ની અંદર અંગ્રેજી વિષયની અંદર જ્યારે એલઆરએમ એટલે કે પ્રોઝની અંદર જે બ્યુટીફુલ બર્ડ્સ યુનિટ છે તો એના આધારે હું તમને વિનંતી કરું છું કે તમે પક્ષીઓને ખૂબ નજીકથી જોવાનો, માણવાનો અને એને ઓળખવાનો, પારખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો, બને ત્યાં સુધી તમે જેટલા પક્ષીઓ જોયા છે એ પક્ષીઓની સરસ મજાની યાદી બનાવજો. ચકલી, પોપટ, મોર, કબૂતર, કાગડો, કોયલ, ઇટીસી જેટલા પક્ષીને તમે જાણતા હો, અને નવા નવા પક્ષીઓને પણ વધારે જાણવાનો પ્રયત્ન કરો. જેટલા તમે વધારે પક્ષીઓને જાણશો તમને વધારે ને વધારે મજા આવશે, આનંદ આવશે. તો પક્ષીઓ, ઘણા પક્ષીઓ છે આપણા આંગણામાં પણ આવતા હોય છે. ચકલી છે, કબૂતર છે, પોપટ છે, તમે ઘણાને નજીકથી પણ જોયા છે. તો એની યાદી બનાવો. એ શું ખાય છે, ક્યાં રહે છે, એ બચ્ચાને જન્મ આપે છે કે ઈંડા મૂકે છે. તો આવી બધી અત્યારે પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ અને લિસ્ટ બનાવી શકીએ છીએ. ખૂબ મજા આવશે. લેટ સ્ટાર્ટ. યુનિટ 2 બ્યુટીફુલ બર્ડ્સ. બર્ડ્સ આર બ્યુટીફુલ. તમને બધાને ખબર છે પક્ષીઓ ખૂબ સુંદર હોય છે. દે ફ્લાય ઇન ધ સ્કાય. અને પક્ષીઓ હંમેશા આકાશમાં ઉડે છે. દે લીવ ઇન ધ ટ્રીઝ. તેઓ વૃક્ષમાં રહે છે. તે સિંગ સ્વીટ સોંગ. તેઓ સરસ મજાના એની ભાષામાં ગીત ગાતા હોય છે. સુંદર મજાની કોયલ છે એ કેટલું સુંદર મજાનું ગાતી હોય છે. ચિલ્ડ્રન ટુ સિંગ. અને બાળકો પણ આ ગાય. ઓહ લિટલ બર્ડ ફ્લાય ઇન ધ સ્કાય, આઈ શેલ ગો વિથ યુ, ટીચ મી ફ્લાય. ઓ નાનકડા પક્ષી, આકાશમાં ઉડી જા, હું તારી સાથે આવીશ અને મને પણ તું ઉડતા શીખવાડ. ઘણીવાર આપણને એવું થાય કે પક્ષીઓ કેવા સરસ મજાના આકાશની અંદર ઉડે છે, તો મને પણ આકાશની અંદર ઉડવાનું મળે તો કેવી મજા આવે. ઘણા બાળકોની ઈચ્છા હોય છે કે હું પણ પક્ષીની જેમ આકાશમાં ઉડું અને આખી દુનિયામાં ફરું. પક્ષીને કેવું સારું, એને જ્યારે મજા આવે ત્યારે ગમે ત્યાં ઉડી જાય. એને એમ થાય કે મારે આ પ્રદેશમાં જવું તો ઉડીને ત્યાં જતું રહે. એને એમ થાય મારે આ વૃક્ષમાં જવું ત્યાં જતું, એને થાય મારે આ ફળ ફૂલ તો એ વૃક્ષમાં બેસીને ત્યાં જતું રહે, ત્યાં ખાવા લાગે. કેટલી એને સ્વતંત્રતા છે. એને કોઈ પણ પ્રકારની, કોઈ દેશની બોર્ડર એને રોકી શકતી નથી. એ તો આઝાદ પંખી છે, એકદમ આઝાદ પંખી કહી શકાય એને. વી ફાઇન્ડ બર્ડ્સ એવરીવેર. They live in the village, town and cities. They live forest and mountains. Some water birds live near lakes. Look out of the window, you will see bird one or two. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી બધી પક્ષીઓ જોવા મળે. મેં તમને પહેલાં જ વાત કરી દીધી. ગામડાઓમાં, નગરમાં, બરાબર છે, જંગલોમાં, વૃક્ષ ઉપર, અલગ અલગ જગ્યાએ, પર્વતો ઉપર. અને ઘણા પક્ષીઓ જે વોટર બર્ડ છે, જે પાણીની નજીક વધારે રહેતા હોય અથવા જે પાણીમાં રહેતા હોય એ વધારે તમને પાણીની નજીક જોવા મળે. દાખલા તરીકે જળકુકડી છે, બતક છે, એ તમને પાણીની નજીક વધારે જોવા મળશે. તળાવમાં જોવા મળશે, નદીમાં જોવા મળશે. એકાદ તમે જ્યાં બેઠા હો, તમારા ઘરની બારી છે, તમે જ્યાં રહેતા હો, આજુબાજુ તમારી બારી હોય ત્યાં તમે જોશો તોય તમને એકાદ બે પક્ષી અત્યારે જોવા મળશે. અને પક્ષીઓના રંગ, કલર બધું અલગ અલગ હોય છે. વોચ ધેમ કેરફુલી, લુક ધ કલર, શેપ્સ એન્ડ સાઇઝ. એને તમે શાંતિથી જુઓ, એનો કેવો કલર છે, એનો કેવો આકાર છે, કેવું બોલે છે. સમ બર્ડ્સ આર સ્મોલ, સમ બર્ડ્સ બિગ. બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર્સ. અને બધા પક્ષીઓના કલર પણ અલગ હોય છે. પેરોટ્સ આર ગ્રીન. તમને ખ્યાલ જ છે, પોપટ લીલા કલરનો હોય. ડવ્સ આર ગ્રે. કબૂતર છે એ કેવા કલરનું હોય છે? રાખોડી રંગનું હોય છે. ક્રાઉસ એન્ડ કુકુઝ બ્લેક. એટલે કે કોયલ અને કાગડો એ કેવા કલરના હોય છે? કાળા કલરના હોય છે. તમે ઘણા વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા પક્ષીઓને બોલતા સાંભળ્યા હશે અને તમે એની કોપી પણ કરી છે. નો ડાઉટ, એન્જોય કરી શકાય. પણ કોઈ પક્ષીઓને તકલીફ પડે એવી રીતે આપણે એને હેરાન કરવાના નહીં. અત્યારના સમયમાં ઘણા બધા એના માટે પાણીના કુંડા બાંધતા હોય છે, એના માટે ઘણી ચણ પણ નાખતા હોય છે. તો એવું સારું પુણ્યનું કામ આપણે અત્યારે આ સમયમાં કરી શકાય. There may be some trees in front of your school, some trees may be behind your school. You may go there with your friends. Keep your notebooks with you. Sit a quiet place with everything around you. Quickly look in front of you. Look behind the plants and branches.
of the trees. Watch the bird, not their color, shape, size, find out their names, but be carefully. Don't make noise, don't disturb them. Some birds may just fly over your head. Watch them too. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શાળાની વાત કરું કે તમારી શાળામાં ઘણા બધા વૃક્ષો હશે, બરાબર? તો વૃક્ષમાં જે વૃક્ષો છે ત્યાં તમે જાઓ, તમારી નોટબુક લઈ જાઓ અને કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર શાંતિથી તમે જે પક્ષીને જુઓ છો એ પક્ષીઓનું શાંતિથી તમે પહેલાં નિરીક્ષણ કરો. નિરીક્ષણ કર્યા બાદ એનું નામ શું છે એ જાણવાની કોશિશ કરો કે આ ફોર એક્ઝામ્પલ ચકલી છે, તો આ ચકલી છે એનો આકાર કેવો છે, એનો રંગ કેવો છે, એ કેવું બોલે છે, એવી બધી તમે એની નોંધ કરી શકો છો. અને કોઈ પણ પ્રકારની પક્ષીઓને ડિસ્ટર્બ થાય એવું કરવાનું નથી. Here are the pictures of a few birds. Do you know them? અહીંયા થોડાક પક્ષીઓના ચિત્રો આપ્યા છે, શું તમે એને જાણો છો? It pecks its beak on the trunk of a tree. It can make a hole in it with its beak. આ એક લક્કડખોદ છે, તમને ખબર છે, તમે ઘણાએ જોયું છે. લક્કડખોદ એટલે કે એ લાકડાની અંદર છેદ કરે, એની ચાંચ બહુ લાંબી આવે અને લાકડાની અંદર એ કાણું હોલ પાડે છે. તેને મજબૂત ચાંચ હોય છે, તે ઝાડના થડ પર તેની ચાંચ મારે છે અને તેની ચાંચ વડે તે કાણું પણ પાડી શકે છે, એટલે એની મજબૂત ચાંચ હોય છે. નેક્સ્ટ હવે આવે છે, આ એક ઘુવડનું ચિત્ર છે. જો વિદ્યાર્થી મિત્રો, ઘુવડ, ઘણાએ ઘુવડ જોયા છે. તેને ગોળ મોટી આંખ હોય, એક નાની ચાંચ હોય અને આ પક્ષી ખાસ કરીને રાત્રે દેખાતું હોય છે. અમુક લોકોને ઘુવડ ગમતું નથી, પણ તે ખરાબ પક્ષી નથી, તે નિરુપદ્રવી છે, કોઈને હેરાન કરતું નથી. ખોટી માન્યતા છે કે ભાઈ સાંજના સમયે આપણા ઘર ઉપર ઘુવડ આવીને બોલે તો આપણા ઘરમાં ઝઘડો થાય અથવા કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય. આવા બધા ખોટી માન્યતાઓ છે, એવું કાંઈ છે નહીં, એમાં માનવું નહીં. બધા પક્ષીઓ ખૂબ સારા જ હોય છે, એ આપણને ક્યારેય હેરાન કરતા નથી. પરંતુ માણસો આપણે બધા પશુ પક્ષીઓને હેરાન કરીએ છીએ. સૌથી મોટું વિચિત્ર પ્રાણી તો માણસ છે. આ તો બિચારા નિર્દોષ પ્રાણીઓ છે, મૂંગા પ્રાણીઓ છે, પક્ષીઓ છે. ડુ યુ નો ધીસ બર્ડ? ઇટ ઇઝ અ પેલિકન. શું આ પક્ષીને તમે જાણો છો? પેલિકન, પેલિકન એટલે કે સુરખાબ. તમે આ પક્ષીને ઓળખો છો, પેલિકન છે. આ એક જળ પક્ષી છે, તે મોટા તળાવ પાસે. તમે વિદ્યાર્થી મિત્રો તમારા ગામમાં પણ ઘણાના ગામમાં તળાવ હોય છે, તમે જોયું છે. તો પેલિકનની ચાંચ છે એ બહુ મોટી હોય અને ઘણી બધી એ માછલીઓ છે એક સાથે પકડી શકે છે. પેલિકન એક મોટું પક્ષી છે અને તે 4 ફૂટ લાંબુ પણ હોય છે. સરસ મજાનું આ પક્ષી છે પેલિકન. નેક્સ્ટ સુગ્રી. તમે ખાસ કરીને વાડીઓમાં, તમારા ખેતરોમાં સુગ્રીનો માળો જોયો છે. સૌથી શ્રેષ્ઠ માનો માળો હોય તો એ સુગ્રીનો માળો છે. ગૂંથીને માળો બનાવે છે. નાવ લુક એટ ધીસ બર્ડ, વોટ ઇટ ઇઝ ડુઈંગ? ઇટ ઇઝ વેઇંગ ઇટ નેસ્ટ. એટલે આવે આ પક્ષી છે એ માળો ગૂંથીને, વેઇંગ એટલે ગૂંથવું, ગૂંથીને સરસ મજાનો માળો બનાવે છે અને પોચા પોચા તણખલા ઘાસના પાન વડે માળો ગૂંથે છે. અને માળો એનો ખરેખર ખૂબ સુંદર હોય છે, ખાસ કરીને આપણા ખેતરમાં જોવા મળે છે, તમે જોઈજો. નેક્સ્ટ છે સુંદર મજાનું પક્ષી. મીટ ઇઝ બ્યુટીફુલ બર્ડ એન્ડ ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત એન્ડ ઇટ ઇઝ ઓલ્સો અ વોટર બર્ડ. વિદ્યાર્થી મિત્રો, આ સુંદર મજાનું જે પક્ષી છે એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. તમને ખબર છે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? જેવી રીતે રાષ્ટ્રીય પ્રાણી છે, રાષ્ટ્રીય વૃક્ષ છે, રાષ્ટ્રીય રમત છે, એવી રીતે રાષ્ટ્રીય પક્ષી પણ છે. તમને ખબર છે એ પક્ષીનું નામ શું છે? તે ખૂબ લાંબા અંદર સુધી ઉડી શકે, એને લાંબા ગુલાબી પીછા હોય છે, એને લાંબી ડોક અને લાંબા પગ હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ પક્ષીનું નામ છે સુરખાબ. યાદ રાખજો બરાબર. ગુજરાતનું રાજ્ય પક્ષી જે કહી શકાય એ સુરખાબ એટલે કે ફ્લેમિંગો.
ઇન્ડીડ બર્ડ્સ આર લવલી, ધે આર અવર ફ્રેન્ડ્સ. ખરેખર આ પક્ષીઓ ખૂબ સુંદર હોય છે અને તેઓ આપણા ખરેખર સાચા મિત્રો છે. એટલે